કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જે બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ ધારો કે n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર શું છે એની આપણે આ ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે સમજૂતી લઈએ. તો તમારી સામે અહીંયા હું પ્રશ્ન લખું છું. બરાબર, પ્રશ્ન નંબર કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, આની આપણે આ ચર્ચા જે કરવી છે. તો અગાઉ જુઓ તમે કે આપણે કાર્ય, વિદ્યુત સ્થિતિમાન, સ્થિતિ ઉર્જાનો તફાવત, સમસ્થિતિમાન પૃષ્ઠ અને સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાની જે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી, એનાથી થોડા આગળ વધીએ તો બે વિદ્યુત ભારોનું જો કોઈ તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા શું હોય છે એ આપણે સમજીએ. ખ્યાલ આવ્યો ને? તો હવે એના માટે સમજી લો કે આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ અહીંયા હું દોરું છું તમારી સામે. કે ધારો કે આપણી સામે અહીંયા એક આ પ્રકારનું એક તંત્ર તમારી સામે છે. બરાબર, કાર્ટેશિયન યામ પદ્ધતિ છે આ રીતે. આ આપણો ઉગમ બિંદુ O છે. ઓકે, એ એક્સ અક્ષ અને એ અમારા વાય અક્ષ અને અહીંયા આપણે ઝેડ અક્ષ નામ આપી દઈએ છીએ. હવે આવું એક તંત્ર તમને આપેલું છે જ્યાં આપણે બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા મેળવી છે. તો સમજી લો કે આપણી પાસે વિદ્યુત ભાર છે નહીં. જ્યારે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે મેળવી હોય તો એને મેળવવા માટેની એક ચોક્કસ મેથડ છે જે આપણે બહુ સરળતાથી સમજાય એ રીતે આપણે સમજી લો. પણ હું તમને અહીંયા બે બિંદુઓના સ્થાન તમને પહેલાં કહી દઉં છું કે આપણી પાસે આવા બે બિંદુઓ છે. બરાબર, એક બિંદુ P નામ આપી દઈએ અને અહીંયા બિંદુ Q છે, જેમના ઉગમ બિંદુથી સ્થાન સદિશ તમને હું આપી દઉં છું. આ જે P છે એનું સ્થાન સદિશ R1 છે અને Q છે એનું સ્થાન સદિશ R2 છે. ઓકે, આવા બે બિંદુઓ છે. તો જો યાદ રાખજો, ખાસ જે સમજવાનું છે કે ડાયરેક્ટ સ્થિતિ ઉર્જા આપણને કેમ નથી મળતી. એટલે મેં તમને પહેલાં બે વિદ્યુત ભારોનું તંત્ર લઈને સ્થિતિ ઉર્જા સમજાવું છું અને ત્યાર પછી આપણે n વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીશું. ઓકે, તો આ રીતે બે બિંદુઓ તમને P અને Q આપેલા છે જેમના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. બરાબર, હવે સપોઝ ધારી લો કે P બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર છે અને Q બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર છે. તો એમની વચ્ચે સ્થિતિ ઉર્જા શું હોઈ શકે એ આપણે શોધવાની છે. તો પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો કે પહેલાં તો આ જે તંત્ર આખું અહીંયા તમારી સામે દેખાય છે ત્યાં કોઈ વિદ્યુત ભાર છે જ નહીં. બરાબર ને? હવે વિદ્યુત ભાર નથી તો આપણે અગાઉ જે ભણી ગયા ને ચેપ્ટર નંબર 1ની અંદર, તો વિદ્યુત ભાર ના હોય તો એની આજુબાજુ કોઈ ક્ષેત્ર નથી હોતું. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે? જ્યાં વિદ્યુત ભાર હાજર હોય તો એની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આવો આપણે ભણી ગયા છે. અને એ ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર આવે તો એના પર એક કુલંબીય બળ લગાવે છે. ઓકે, પણ અહીંયા તમે તંત્ર જુઓ તો અહીંયા P અને Q બિંદુ માત્ર મેં દર્શાયા છે. અહીંયા કોઈ વિદ્યુત ભાર હાજર નથી. બરાબર, તો અહીંયા હાલ પૂરતું અત્યારે હાલની સ્થિતિમાં અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર પણ નથી. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ? તો સૌપ્રથમ આપણે સમજી લેજો, સૌપ્રથમ
આપણે શું કરીએ છીએ? તો સૌપ્રથમ આપણે Q1 વિદ્યુત ભારને, આ જે Q1 વિદ્યુત ભાર છે એ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવીએ છીએ? તો કે પી બિંદુ સુધી લાવીએ છીએ. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને બધાને ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહે છે. હવે સમજી લો કે આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા, કયું? R1 સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યની વાત આપણે કરીએ. તો તમે જોઈ શકો છો કે પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો અહીંયા હાલ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, કારણ કે વિદ્યુત ભાર નથી. તો એ કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે W1 = 0. કોઈ કાર્ય કરવું જ પડતું નથી, કારણ કે વિદ્યુત ભાર Q1 ને પી બિંદુએ લાવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, એટલે કરવું પડતું કાર્ય પણ કેવું હશે? શૂન્ય હશે. બરાબર? કારણ કે અહીં નોંધ ખાસ લખી નાખજો કે જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર અહીં હાજર નથી. ખ્યાલ આવી ગયો? કોઈ કાર્ય કેમ શૂન્ય આવે છે? તો જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે એવું કોઈ ક્ષેત્ર અહીંયા હાલ તંત્રમાં હાજર છે જ નહીં, માટે કરવું પડતું કાર્ય કેવું છે? શૂન્ય છે. બરાબર? તો હવે અહીંયા આ જગ્યાએ આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભાર લાયા. ચલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. હવે જો Q1 વિદ્યુત ભાર પી બિંદુએ આપણે પ્રસ્થાપિત કરી દીધો, અનંત અંતરેથી લાયા છે. હવે જો Q1 વિદ્યુત ભારથી R અંતરે, હવે Q1 વિદ્યુત ભાર આવી ગયો, તો એના વડે R અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે V1 લઈએ. વિદ્યુત સ્થિતિમાન તો મળશે આપણને, કાર્ય ભલે શૂન્ય છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો Q1 વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન V1 લઈએ. ઓકે. તો Q1 વિદ્યુત ભારથી R1 અંતરે સ્થિતિમાન V1 લઈએ તો તમે લખી શકો V1 = ચલો સૂત્ર યાદ છે ને, KQ/R. તો K માટે 1/4πε0 ઇન્ટુ Q1 શું આવશે? R1. સમીકરણ નંબર 1 આ તમને વિદ્યુત સ્થિતિમાન મળ્યું. હવે આ જે Q1 બિંદુ છે એ પોતાની આસપાસ હવે ક્ષેત્ર ઉત્પન્ન કરશે. સમજાય પડી તમને? ખ્યાલ આવ્યો જે બોલું છું એ? પહેલાં કરવું પડતું કાર્ય કેટલું હતું? શૂન્ય હતું. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું હતું? શૂન્ય હતું. હવે જ્યારે Q બિંદુ અહીં આવી ગયું છે, તો એ પોતે શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું આપણને? V1 = 1/4πε0 ઇન્ટુ Q1/R1. ઓકે. હવે આ Q1 વિદ્યુત ભારથી R12 અંતરે, સોરી અહીંયા R12 કરી નાખજો, R12 અંતરે સ્થિતિમાન V1 લઈએ.
તો V1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1/R12. R12 એટલે આ અંતર છે જ્યાં આપણે બીજો વિદ્યુતભાર લાવવાનો છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ છીએ R12 આ અંતર, બરાબર. તો એ Q1 વિદ્યુતભારથી R12 અંતરે સ્થિતિમાન હવે આપણને મળશે V1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1/4πε0 Q1/R12. ઓકે. હવે જ્યારે વિદ્યુત સ્થિતિમાન પણ હશે અને એનું વિદ્યુત ક્ષેત્ર પણ તમને મળશે. હવે આપણે આ સ્થિતિમાનની જે વ્યાખ્યા છે એ સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર, બરાબર, Q2 વિદ્યુતભારને જો અનંત અંતરેથી જો આ Q બિંદુ પાસે લાવવું હોય તો હવે આપણે શું કરવું પડે છે? તો કાર્ય કરવું પડે છે. યાદ રાખજો, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા તમને સ્થિતિમાન મળ્યું V1 ઇઝ ઇક્વલ ટુ 4πε0 Q1/R12. ઓકે. તો સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર સમજો ખાસ, કોની વ્યાખ્યા અનુસાર? વિદ્યુત સ્થિતિમાન જે છે એ સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર. સ્થિતિમાનની શું વ્યાખ્યા છે? સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર Q2 વિદ્યુતભારને, બરાબર, આપણી પાસે Q2 વિદ્યુતભાર ક્યાંક અનંત અંતરે છે, એ Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટે, R2 બિંદુ કયું છે? Q2 બિંદુ, ત્યાં લાવવા માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય, કારણ કે હવે આપણે આ જે Q1 વિદ્યુતભાર છે એના વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. અને આ જે કાર્ય છે એ અહીંયા સ્થિતિ ઉર્જા રૂપે શું થશે? સંગ્રહિત થાય છે. ઓકે. તો કરવું પડતું કાર્ય કેટલું હશે એ તમે જોઈ શકો છો અહીંયા, કે કરવું પડતું જે કાર્ય છે એ તમને અહીંયા મળશે, બરાબર. સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 અંતરે આવેલા Q બિંદુ પાસે લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય જો W2 હોય તો W2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને અહીંયા? તો તમે જોઈ શકો છો W2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કયા વિદ્યુતભારને લાવીએ છીએ આપણે? તો કે Q2 વિદ્યુતભારને, બરાબર. અને તમને ખ્યાલ છે કાર્ય માટેનું સૂત્ર છે વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણાકાર. તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V1. ઉપર V1 સ્થિતિમાન છે ને, અહીં સુધી Q બિંદુ પાસે સુધી કયું સ્થિતિમાન છે? V1. ચલો કિંમત મૂકી દઈએ. તો Q2 કૌંસમાં 1/4πε0 Q1/R12 આવું તમને પદ મળે. ચલો બંનેને સંયુક્ત રૂપે આપણે લખીએ છીએ તો 1/4πε0 Q2/R12. આ W2 છે, મતલબ કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા Q બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય છે. આ સમીકરણ નંબર, આનું નામ આપી દો આપણે 2. ઓકે. તો હવે આ જે કાર્ય કરીએ ને એ બિંદુ પાસે વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. યાદ રાખજો, સમજી લીજો ખાસ, કારણ કે સ્થિત વિદ્યુત બળ, આ સ્થિત વિદ્યુત બળ જે છે ને એ સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી બળ, બરાબર. અને એ સંરક્ષી બળ હોવાથી
આ જે કાર્ય છે ને એ આ કાર્ય ઉપર જે આપણે કામ કર્યું ને એ કાર્ય તંત્રમાં શું થાય છે? તો તંત્રમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. કઈ ઉર્જા રૂપે? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. બરાબર. તો તમે સ્થિતિ ઉર્જા શોધવું હોય તો કુલ કેટલું કાર્ય કરવું પડ્યું આપણે? તો તમે જોઈ શકો કુલ કાર્ય કેટલું? W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. પણ તમે જોઈ શકો છો પ્રારંભિક કાર્ય તો કેટલું હતું? 0 પ્લસ W2 કેટલા છે? 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R12. અને તમે જોઈ શકો છો આ કરવું પડતું કુલ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. માટે આપણે લખી શકીએ U ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R12. R12 એ શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. ઓકે, તો આ બે બિંદુ જે છે, બે વિદ્યુત ભારોનું જે તંત્ર છે એના વડે થયેલું આ કાર્ય તમને મળે છે. ઓકે, હવે આપણે n વિદ્યુત ભારોનું જે તંત્ર છે એનું જો કાર્ય આપણે શોધવું હોય તો સેમ ઉપરના જે મુદ્દાઓ છે એ સેમ આ જ આવશે. આપણે એક નવો મુદ્દો આપણે ખાલી ઉમેરવાનો થાય છે. એની આકૃતિ તમને સમજાવું છું. બાકી જે થિયરી છે એ સેમ આ જ થિયરી તમને મળશે. ઓકે, તો આપણે આગળ ચાલીએ. n વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સમીકરણ. તો n વિદ્યુત ભારોનું જે તંત્ર તમને આપેલું છે એના માટે હું એક કાર્ટેશિયન પદ્ધતિ તમારી સામે અહીંયા દોરી દઉં છું. બાકી થિયરી તો બહુ સરળ છે. જે સામે આપણે બે બિંદુવત વિદ્યુત ભારોના તંત્ર માટેની જે સ્થિતિ ઉર્જા લીધી છે, સૂત્ર શોધ્યું, એ જ પ્રકારનું છે. એટલે ખાલી આકૃતિ આપણે સમજી લઈએ કે આપણી પાસે આવા બે બિંદુઓ છે. એક તો એ બિંદુ છે, અહીંયા સમજી લો કોઈ બી બિંદુ છે, અને અહીંયા કોઈ બિંદુ સી છે. ઓકે, હવે બધાના સ્થાન સદિશ આપણે લઈ લઈએ છીએ. આ ત્રણેયના સ્થાન સદિશ તમને બતાવી દઉં. ઓકે, આનું સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ R2 છે, અને આ જે સ્થાન સદિશ છે Rn. ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર પૂછે તો આ જ આકૃતિ તમે એપ્લાય કરી શકો છો. હવે આપણે આ દરેક વચ્ચેનું જે અંતર છે એ જોઈ લઈએ. A થી B વચ્ચેનું જે અંતર છે એને આપણે R12 કહીએ. પછી B અને C વચ્ચેનું જે અંતર છે એની વાત કરીએ તો આપણે આ R23 છે. અને આ જે અંતર છે એને આપણે લઈ શકીએ છીએ R1n. બરાબર, n વિદ્યુત ભાર છે માટે. હવે સમજી લો કે અહીંયા એ બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર લાવીએ છીએ આપણે શરૂઆતમાં. પછી અહીંયા Q2 વિદ્યુત ભાર લાવીએ છીએ, અને અહીંયા આપણે Qn વિદ્યુત ભાર લાવીએ છીએ. ઓકે, તો પહેલાં તમે વિચાર કરો કે આ જે આખું તંત્ર છે ને એમાં શરૂઆતમાં જેમ અહીંયા આગળ આપણે જે થિયરી ભણી ગયા સેમ એ જ રીતે સમજવાનું છે કે શરૂઆતમાં અહીંયા કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, અને પછી આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવીએ છીએ. તો એના માટે કરવું પડતું કાર્ય કેવું હતું? 0. એ સેમ પોઝિશન અહીંયા છે કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી જ્યારે આપણે R1 સ્થાન સદિશ ધરાવતા એ બિંદુ પાસે લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ કેવું હશે? 0 હશે. બરાબર, એટલે શરૂઆતમાં આ સમજી લો કે આ આપણું કાર્ય 1 છે. W1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, કરવું પડતું કાર્ય 0, કારણ કે શરૂઆતમાં અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં. ઓકે, કોઈ વિદ્યુતભાર નથી. એટલે વિદ્યુતભાર ના હોય તો ક્ષેત્ર પણ ના હોય, અને સ્થિતિમાન પણ નથી હોતું. એટલે વિદ્યુતભારને જ્યારે અનંત અંતરેથી આપણે એ બિંદુ પાસે લાવીએ ત્યારે કરવું પડતું જે કાર્ય છે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય 0 હોય છે. પણ એક વખત એ બિંદુ પાસે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે છે એ બિંદુ પાસે આપણે સ્થિતિમાન શું કરી નાખ્યું? એ બિંદુ પાસે આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી દીધો. હવે એ Q1 વિદ્યુતભાર જ્યારે એ બિંદુ પાસે પ્રસ્થાપિત થાય એટલે એ પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો હવે બરાબર, તો Q1 જે વિદ્યુતભાર છે એ Q1 વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આપણે? તો કે Q1 વિદ્યુતભાર, બરાબર, Q1 જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર વડે
ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું, બરાબર, બી બિંદુ પાસેનું. જે Q1 વિદ્યુતભાર છે એના વડે બે સ્થિતિમાન આપણને મળશે, એક બી બિંદુ પાસેનું સ્થિતિમાન અને સી બિંદુ પાસેનું સ્થિતિમાન આપણને મળશે. તો પહેલાં આપણે વાત કરીએ છીએ Q1 વિદ્યુતભાર જે છે એ બી બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હશે, તો Q1 વિદ્યુતભાર વડે બી બિંદુ પાસેનું સ્થિતિમાન, તો એને આપણે વીબી કહીએ છીએ. વીબી ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 અપોન શું આવશે, R12 સદીશ, આવું તમને મળશે, બરાબર. R12 માટે તમને ખ્યાલ છે, R12 ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો R12 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1, આવું તમે લઈ શકો છો. એ આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે બી બિંદુ પાસે આટલું સ્થિતિમાન તો છે જ, ઓકે. તો હવે Q2 વિદ્યુતભાર અહીંયા છે જ નહીં, અત્યારે આપણે અનંત અંતરથી લાવવાનો છે, સમજાય ને, ખ્યાલ આવે છે ને જે કહું છું એ. તો Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું, બરાબર. તો અહીં લખી શકો છો તમે કે Q2 વિદ્યુતભાર જે છે એ Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. તો લાવવા માટે કરવું પડતું કાર્ય W2 લઈએ આપણે, તો W2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, W2 ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે, તો કે વીબી છે. કયો વિદ્યુતભાર લાવવાનો છે, Q2. ચલો વીબીની કિંમત મૂકી દો, 1/4πε0 જે તમને ઉપર આપેલી છે વીબીની કિંમત ઇન્ટુ Q1/R12 ઇન્ટુ Q2, બરાબર. તો સૂત્ર શું આવશે અહીંયા સાથે લખીએ તો 1/4πε0 ઇન્ટુ Q1 Q2/R12. આ થયું કાર્ય નંબર 2, ઓકે. ખ્યાલ આવી ગયો ને તમને, મતલબ કે હવે અહીંયા Q1 વિદ્યુતભાર પણ એ બિંદુ પાસે આવી ગયો છે, Q2 વિદ્યુતભાર બી બિંદુ પાસે આવી ગયો છે. હવે આ બંને વિદ્યુતભાર જે છે એ સી બિંદુ પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો અહીં લખી શકીએ આપણે કે Q1 અને Q2 જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર વડે સી બિંદુ પાસેનું સ્થિતિમાન, ચલો કેટલું સ્થિતિમાન મળશે, તો અહીં લખી શકો તમે વીસી ઇઝ ઇક્વલ ટુ, ચલો Q1 જે વિદ્યુતભાર છે એના વડે સી બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હશે, તો તમે લખી શકો 1/4πε0 ઇન્ટુ Q1/R1n, કારણ કે અંતર કેટલું છે એ અને સી વચ્ચેનું અંતર છે R1n, બરાબર. એ રીતે બી બિંદુ પાસેનું અહીંયા એન કરી નાખીએ આપણે 3ની જગ્યાએ, બરાબર. તો Q2 વિદ્યુતભાર છે એના વડે સી બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું, તો કે 1/4πε0 ઇન્ટુ Q2/R2n. આટલું સ્થિતિમાન Q1 અને Q2 વિદ્યુતભાર સી બિંદુ પાસે ઉત્પન્ન કરે છે. હવે આપણે સી બિંદુ પાસે Qn વિદ્યુતભાર લઈએ છીએ, તો Qn વિદ્યુતભારને સી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો Qn વિદ્યુતભારને સી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે, તો સમજી લો કે એને આપણે W3 લઈએ. તો ચલો કાર્ય માટે સૂત્ર શું છે, સ્થિતિમાન સી બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું છે, તો કે વીસી છે. તો વીસી અને કયો વિદ્યુતભાર લાવવાનો છે, ત્યાં Qn. ચલો કિંમત મૂકી દો, વીસી કેટલા છે, 1/4πε0 ઇન્ટુ Q1/R1n પ્લસ વીસી માટે બીજું શું છે, 1/4πε0 ઇન્ટુ Q2/R2n, અને પછી શું આવશે અહીંયા Qn, ઓકે.
તો કાર્ય કેટલું થશે? તો આપણે આ વિદ્યુત ભારનો ગુણાકાર કરી શકીએ. પદ કયા કોમન છે? કોમન પદ આપણે બહાર લઈ લઈએ છીએ. તો QN અપોન 4 પાઈ એપ્સિલોન 0 બહાર આવશે. બરાબર. અંદર શું આવશે? Q1 અપોન R1N પ્લસ Q2 અપોન R2N. તો આ રીતે જેટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય એ રીતે તમને સ્થિતિ ઉર્જા મળતી જાય છે. તો આ તમને જે કાર્ય મળ્યું ને એ W3 છે, મતલબ કે QN વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? કુલ સ્થિતિ ઉર્જા કેટલી? એટલે ત્રણે જે કાર્ય છે આ કાર્ય આપણે 3 નંબર આપી દઈએ. તો કુલ કાર્ય કેટલું? તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. બધા જ કાર્યનો સરવાળો અહીંયા આવશે 0. ચલો W2 કેટલા હતા? તો આપણે ઉપર જોઈ લીધું છે 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 પ્લસ નીચે કેટલું છે અહીંયા W3 બરાબર? તો QN અપોન 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા આવશે Q1 અપોન R1N પ્લસ Q2 અપોન R2N. ઓકે, આ સાદુરૂપ આપી દો આનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે શું કોમન નીકળે? તો માત્ર એક જ વસ્તુ કોમન નીકળે છે, 1/4 પાઈ એપ્સિલોન 0 કોમન નીકળે છે. કાઉન્સમાં શું આવે છે? તો Q1 Q2 અપોન R12 પ્લસ Q1 QN અપોન R1N પ્લસ Q2 QN અપોન R2N. આ તમને મળ્યું કાર્ય. અને આ કાર્ય શું થાય? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય એટલે આપણે એને સ્થિતિ ઉર્જા યુ રૂપે દર્શાવી શકીએ છીએ. વ્યાપક રીતે લખવું હોય તો હું ફટાફટ લખી નાખું છું. વ્યાપક રીતે લખવું હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન વિદ્યુત ભારોનું તંત્ર છે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 અને આઈ લેસ ધેન જે આવશે અને અહીં તમે લખી શકો છો કે QI QJ અપોન RIJ. આ રીતે વ્યાપક રીતે સમીકરણ તમે લખી શકો. યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન વિદ્યુત ભારોનું તંત્ર છે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પણ આઈ લેસ ધેન જે જ હશે. બરાબર. આ ખાસ યાદ રાખજો કે જે આપણો અચળાંક છે વિદ્યુતીય અચળાંક QI QJ અપોન RIJ આ વ્યાપક સમીકરણ છે. તો એન વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એ તંત્ર વડે તમે આ સ્થિતિ ઉર્જા મેળવી શકો છો. હવે આ બે પ્રશ્ન તમારી સામે છે, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને એન વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ બંને તમે અહીંથી પણ તમે લખીને સરસ રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો. તો અને કોઈ પણ મુશ્કેલી હોય તો વોટ્સઅપ નંબર ઉપર તમે મને ક્વેરી પૂછી શકો છો. આપણે આ વિડીયો તમને જો ગમ્યા હોય તો તમે એને તમારા મિત્રો સુધી શેર કરો, લાઈક કરો અને જો મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે તમારી જેટલું સબસ્ક્રાઈબ વધશે એટલી જ મને મારી પોતાની જે મોરલ છે એ વધશે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.